હેલો દોસ્તો, કેમ છો? મને આશા છે કે તમારો દિવાળીનો તહેવાર ખૂબ જ સરસ ગયો હશે. બધાએ બહુ મજા કરી હશે, હર્યા ફર્યા હશો, એન્જોય કર્યું હશે. ઓકે, તો આ વિડીયો આજે હું લઈને આવવાનું એક મુખ્ય કારણ છે. કદાચ તમે ટાઇટલ વાંચીને આ વિડીયો જોઈ લીધો હોય તો તમને ખબર પડી ગઈ હશે કે શેના માટે આ વિડીયો બનાવે છે. અને બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ કામ કે જો આ વિડીયો તમારા યુટ્યુબના ફીડમાં સ્ક્રોલમાં આવ્યો છે અને તમે અજાણતા ક્લિક કરીને આ વિડીયો જોઈ રહ્યા છો તો જૂની વર્ષે તમને એક ચાન્સ આપ્યો છે કે તમે ક્યાંક મદદરૂપ થઈ શકો, કોઈને પણ મદદરૂપ થઈ શકો. બરાબર છે. હવે આ વિડીયો લાવવા પાછળનું મુખ્ય કારણ એ છે કે હું બને એટલા લોકોને મદદરૂપ થઈ શકું, હેલ્પફુલ થઈ શકું અને એમને બીમારીમાંથી, કેન્સર જેવી બીમારીમાંથી બહાર કાઢી શકું. હે ને? તો જે લોકો આ ચેનલના સબસ્ક્રાઈબર્સ છે એમને ખબર જ હશે કે હું કોણ છું. જે લોકો નવા છે એમને હું એ જણાવીશ કે હું કોણ છું. મારું ઇન્ટ્રોડક્શન એ છે કે હું એક કેન્સર વોરિયર છું. કેન્સરને ડિફીટ કર્યું છે મેં, કેન્સરને હરાવ્યું છે મેં જીભનું કેન્સર હતું 11 વર્ષ પહેલા. બરાબર છે. અને હું બધી જ પરિસ્થિતિમાંથી બહાર આવ્યો છું અને કેવી રીતના બહાર આવ્યો છું એનો રસ્તો મને ખબર છે. ઓકે, એટલે કેન્સર ઉપર જીભ કેવી રીતના મેળવવી, ખાસ કરીને મેઇન ઓરલ કેન્સર, જે લોકોને મોઢાનું, જડબાનું, જીભનું, ગાળનું એવા કેન્સર છે એને હું વધારે મદદરૂપ થઈ શકીશ. કેમ કે મને એ હતું, એટલે જેનો અનુભવ હોય એ અનુભવ શેર કરીશ. એટલે હું એક કેન્સર વોરિયર છું. અત્યારે હું હેવી વેઇટ લિફ્ટિંગ કરી રહ્યો છું જીમમાં. એટલે હું જીમ વર્કઆઉટ પણ કરું છું. હું રાઇડર પણ છું. એટલે લાંબી લાંબી રાઇડોમાં બાઇકર્સ, તમને ખબર હોય તો હું બાઇકર પણ છું. અને આર્મીનો ખાસો એવો બહુ મોટો ફેન છું. કેમ કે આર્મીનો શોખ તો હું પૂરો કરી નથી શક્યો મારા પોતાનો, જઈ નથી શક્યો, પણ હું બહુ મોટો ફેન છું આર્મીનો. અને એમાંથી જ મને ઘણું બધું લાઈફના લેસન્સ શીખવા મળ્યા. ડિસિપ્લિન છે કે ફાઇટ કેવી રીતના કરવી જોઈએ કોઈ પણ પરિસ્થિતિમાં, આ બધું મને ત્યાંથી શીખવા મળ્યું છે. તો આ વસ્તુ માટે હું કેમ પરફેક્ટ ઉમેદવાર છું તો હું તમને જણાવી દઉં કે હું કોઈ મારું પ્રમોશન નથી કરી રહ્યો, હું કોઈ ડોક્ટર નથી, હું કોઈ સાયકેટ્રિસ્ટ નથી કે હું કોઈ સર્ટિફાઈડ માઇન્ડ કાઉન્સિલર નથી. રાઈટ. હું ખાલી ને ખાલી મારા અનુભવથી જે શીખ્યો છું એના હિસાબે હું લોકો સુધી મદદરૂપ થઈ શકું છું. અને તમને જણાવી દઉં કે અત્યાર સુધીમાં લગભગ 100 થી 150 એવા કેન્સરના પેશન્ટને મેં માઇન્ડ કાઉન્સિલિંગ આપ્યું છે, પેશન્ટને અને એમના ફેમિલીને બંનેને. કેમ કે ખાલી પેશન્ટને માઇન્ડ કાઉન્સિલિંગ આપવું જરૂરી નથી, એમના ફેમિલીને પણ કાઉન્સિલિંગ આપવું એટલું જ જરૂરી છે. તો જ કેન્સરની સામે ફાઇટ થઈ શકે એમ છે, બાકી પોસિબલ નથી. એટલે હું કોઈ સર્ટિફાઈડ માણસ નથી. અને બીજી વસ્તુ કે હું ફ્રી કાઉન્સિલિંગ પણ આપું છું અને પેઇડ કાઉન્સિલિંગ પણ આપું છું. હવે તમને એવું થશે કે સર્ટિફાઈડ નથી, ડોક્ટર નથી, કોઈ મેં એવું પ્રૂવન મારી પાસે કોઈ સર્ટિફિકેટ નથી કે હું પેઇડ કાઉન્સિલિંગ આપું. પણ મારો ઉદ્દેશ ખાલી એક છે કે ગરીબ હોય, જેની પાસે પૂરતી વ્યવસ્થા નથી, જે લોકો પૈસા ખર્ચી નથી શકતા, એમને હું ફ્રીમાં કાઉન્સિલિંગ આપું છું. અને પેઇડ કાઉન્સિલિંગ કે જે લોકો સક્ષમ છે, પૈસા આપી શકે, એમની પાસેથી હું પૈસા લઉં છું. કોઈ રકમ મારી નક્કી નથી કે હું આટલી ફીસ લઉં છું, એ સ્વેચ્છાએ જે આપી શકતા હોય. હવે પેઇડ કાઉન્સિલિંગ કેમ હું કરું છું એની પાછળનું રીઝન પણ એ છે કે આ હું પેઇડ કાઉન્સિલિંગના પૈસા મારા માટે કે મારા ઘર માટે હું ખર્ચતો નથી. આ ખાલી ને ખાલી કેન્સરના એવા પેશન્ટ કે જે ગરીબ છે, તવંગર છે, એમની પરિસ્થિતિ નથી, ઓકે, એવા લોકોને હું મદદરૂપ થઈ શકું એના માટે હું પેઇડ કાઉન્સિલિંગ આપું. એટલે કોઈના મગજમાં કોઈ વહેમ હોય, કોઈ શંકા હોય તો એને હું ક્લિયર કરવા માંગીશ કે હું પેઇડ કાઉન્સિલિંગ પૈસા કમાવા માટે કે કોઈ ધંધો નથી કરી રહ્યો. હું માત્ર ને માત્ર નિસ્વાર્થ ભાવે ગરીબ માણસ સુધી
અને દરેક વ્યક્તિ સુધી આ સેવા હું કેવી રીતના આપી શકું એના માટે કહી રહ્યો છું. કેમ કે જયારે મારા રેડિયેશન ચાલતા હતા હું સક્ષમ હતો પૈસા ખર્ચવા માટે, તો પણ સિવિલ હોસ્પિટલમાં મેં રેડિયેશન લીધા હતા. પણ ત્યાં એવા માણસો હતા કે જેની પાસે પૈસા નહોતા. તે વખતથી મારા મનમાં અને તે વખતથી હું લગભગ કેન્સરના એવા પેશન્ટ ત્યાં આગળ હોય એમને હું ખાવાનું પહોંચાડવાનું કે કોઈ પણ આર્થિક નાની એવી મદદ હું કરી શકતો હોઉં તો હું કરી રહ્યો છું. અને એમાં જો તમને એવું લાગતું હોય કે તમને યુનિવર્સે આ વિડીયો સુધી પહોંચાડીને ક્યાંક એવું ચાન્સ કે ઓપોર્ચ્યુનિટી આપી છે કે તમે જીવનમાં કંઈ પણ લેવલે નાનું મોટું કોઈ પણ રકમનું તમે દાન કરી શકતા હોય કે આપી શકતા હોય તો મારો નંબર છે, મારા નંબર ઉપર તમે પે કરી શકો છો. અને હા, હું કોઈ NGO એટલે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન તમને ખબર હશે કે તમે ફોન કરીને કહેતા હશે કે કેન્સરના પેશન્ટ કે આ તે વૃદ્ધાશ્રમ આ તે, બરાબર. હું કોઈ NGO નથી ચલાવતો. હું ખાલી મારા પોતાના હાથે હું લોકો સુધી મદદ પહોંચાડવાનો પ્રયાસ કરું છું. અને કેન્સરના પેશન્ટને એ કઈ સાયકોલોજી બનાવી કે એ કેન્સરની સામે ફાઇટ આપી શકે, કેન્સરને માત આપી શકે અને કેન્સર સાથે લડી શકે. એના માટે હું એમને તૈયાર કરું છું, માઇન્ડ કાઉન્સેલિંગ આપું છું. તો દોસ્તો, આ વિડીયો તમને એવું લાગતું હોય કે તમારે ક્યાંક કોન્ટ્રીબ્યુશન કરવું છે, બને એટલા લોકોને તમે ફોરવર્ડ કરો. હું અમદાવાદમાં રહું છું અને જ્યાં સુધી જો અમદાવાદમાં કોઈ પેશન્ટનો કેસ હોય તો હું રૂબરૂ મુલાકાત લઉં છું. અને બહારગામનો હોય તો થોડી તકલીફ આવે, પણ જો મારી પાસે અવેલેબલ ફંડ હોય તો હું ત્યાં જઈને પણ કેન્સરના પેશન્ટને કાઉન્સેલિંગ આપી શકું છું. એટલે જો કોઈ ડૉક્ટર ઓન્કોલોજીસ્ટ જે કેન્સરના સર્જન કહેવાય, એ કેન્સરના સર્જનને પણ આવી કોઈ જરૂરત હોય કે કોઈ માઇન્ડ કાઉન્સેલર જે આ પરિસ્થિતિમાંથી બહાર આવેલો હોય, જેમ કે હું, એ મારી કોઈ પણ મદદની ક્યાં જરૂર હોય તો એ પણ નિસ્વાર્થ ભાવે મારો ફોન નંબર છે. મારા ફોન નંબર ઉપર તમને સ્ક્રીન ઉપર દેખાતો રહેશે, મારું ઈમેલ એડ્રેસ પણ હશે, બરાબર છે. તો તમે મારો કોન્ટેક્ટ કરો જેથી કરીને હું કેન્સરના બને એટલા વધારે પેશન્ટને એ બીમારીમાંથી બહાર લાવી શકું, એમને લડતા શીખવાડી શકું. અને એ સમય દરમિયાન તમને કદાચ જેને નહીં થયું એને ખબર નહીં હોય કે એ સમયમાં કેવી માનસિક પરિસ્થિતિ હોય છે પેશન્ટની અને એમના ફેમિલીની અને એમના સર્કલની, ફ્રેન્ડ સર્કલ હોય કે ગમે તે હોય, રાઈટ. એટલે હું સારી સેવા કરવા માંગુ છું. ઘણા એવા લોકો પણ હોય છે જેમને આ બધામાં ઇન્ટરેસ્ટ નથી હોતો, આ બધામાં નથી માનતા હોતા, કેમ કે એમને લોકોનું કરવાનું, લોકોને છેતરવાનું આ બધું કામ હોય છે જે મારી બાઉન્ડ્રીની બહાર છે. એટલે એવા કોઈ પણ લોકો હોય, તમને એવું લાગતું હોય, મગજમાં શંકા હોય કોઈ પણ પ્રકારની, તો આ વિડીયોને અત્યારે જ બંધ કરી દેજો, જોશો જ ના આગળ. અને જે લોકોને ખરેખર જીવનમાં કંઈક કરવું છે, નાનું મોટું સહભાગ, યોગદાન કોઈ પણ લેવલે, તો એ પણ મારી સાથે સેવા આપતી હોય તો પણ મારી સાથે જોડાઈ શકે છે. કોઈ પણ પ્રકારની સેવા, કપડાની સેવા, ખાવાની સેવા કે કોઈ પણ સેવા જો આપતી હોય તો તમે મારી સાથે જોડાઈ શકો છો અને મારી સાથે કામ કરી શકો છો. અગેન, હું કોઈ NGO નથી ચલાવતો, હું કોઈ સર્ટિફાઈડ ડોક્ટર નથી, સાયકોલોજીસ્ટ નથી, સાયકેટ્રિસ્ટ નથી. ઓકે, હું જે પરિસ્થિતિમાંથી બહાર આવ્યો છું, મેં અત્યાર સુધીમાં કેટલા 100-200થી વધારે કેસોને એમાંથી હું બહાર લાવ્યો છું, લડત આપતા શીખવાડી છે, સાયકોલોજી કેવી બનાવતા રહેવું એ શીખવાડ્યું છે. તો ખાસ આ વિડીયો મેં એમના માટે બનાવ્યો છે. એટલે બંને એટલે સહભાગી થજો. અને મારો નંબર છે, તમે કોઈ પણ રીતના કોઈ પણ મદદ તમે પહોંચાડી શકો છો, મારો કોન્ટેક્ટ કરી શકો છો. અને આ વિડીયોને બને એટલા લોકોને તમે શેર કરશો તો પણ તમારું કોન્ટ્રીબ્યુશન ગણાશે, કેમ કે એટલા લોકોને આ વિડીયો પહોંચશે અને ક્યાંક
નાની મોટી જરૂર વાળો માણસ એક એવું કહે છે ને, આપણા શાસ્ત્રોમાં એવું કહે છે કે આંગળી ચીંધ્યાનું પણ પૂર્ણ હોય છે, તો એ પૂર્ણ પણ તમને મળી શકે છે. એટલે બને એટલો શેર કરશો, એટલા લોકોને પહોંચશે અને એટલા લોકોને સહભાગી થશે, તો પણ તમારું કોન્ટ્રીબ્યુશન હશે. ભલે તમે 1 રૂપિયાનું દાન નહીં કરો કે કોઈ વસ્તુનું કે કોઈ પણ રીતના બીજી રીતના સહભાગી ના થાય, તો આ વિડીયોને ખાલી લાઈક ના કરતા, આ મારું તમને ખૂબ જ પ્રાર્થના છે કે આ વિડીયોને ખાલી લાઈક ના કરતા કે ખાલી કમેન્ટ કઈ ના છોડી દેતા. કમેન્ટ નહીં કરો તો ચાલશે, પણ શેર કરવાનું ના ભૂલતા. એટલે આ વિડીયોને બને એટલો શેર કરો. અને કેન્સરના પેશન્ટને આપણે એક યુનિટી બનાવવી છે, એક ગ્રુપ બનાવવું છે કે બને એટલા લોકોને, ખાલી અમદાવાદ નહીં, ખાલી ગુજરાત નહીં, પણ આખા ભારત દેશ સુધી આપણે પહોંચી શકીએ અને લોકોને આ કેન્સરની બીમારીમાંથી બહાર કાઢી શકીએ. તો થેન્ક યુ દોસ્તો. મને આશા છે તમને આ વિડીયો ગમ્યો હશે અને તમારે સહભાગી થવું હશે, તો તમે આ વિડીયોને અચૂક શેર કરશો, મને ખબર છે. કેમ કે યુનિવર્સ એ બ્રહ્માંડ બધાને આ શું કહેવાય કે એક અનુભવ કે એક ઓપોર્ચ્યુનિટી નથી આપતું. આ માત્ર ને માત્ર એવા લોકોને જ આપે છે જે લોકો ખરેખર દિલના સાચા હોય છે અને લોકોને મદદ કરવા તૈયાર હોય છે. તો તમે જો એમાંના કોઈક છો તો આ વિડીયોને બને એટલો શેર કરજો અને બને એટલા લોકો સુધી પહોંચાડજો, જેથી કરીને કોઈકની કોઈક લાઈફમાં આપણે સારામાં સારું યોગદાન આપી શકીએ. તો થેન્ક યુ દોસ્તો. બાય.